નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। અમદાવાદ શહેરમાં શિક્ષણની અલગ જગાવનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ શિક્ષણની બદલાયેલી તાસીર સાથે કદમ મિલાવવા નવીનતમ ટેકનોલોજીની સજ્જ અનુપમ શાળાઓ તૈયાર કરવાની કડી રૂપે 11મી અનુપમ શાળાનું લોકાર્પણ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નૌહટ્ટા વિસ્તારમાં આવેલી સૌથી મોટી જામિયા મસ્જિદમાં શુક્રવારે રમઝાન મહિનાના પહેલા જુમાની મસ્જિદ બાદ આઝાદી અને ભારત વિરોધી સૂત્રોચ્ચારથી મસ્જિદ ગુંજી ઉઠી। ઇમરાન ખાનની પાકિસ્તાનની સત્તામાં રહેવાની કોશિશોને ફરી આંચકો। સુપ્રીમ કોર્ટે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો। રશિયાની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ। યુક્રેનના બુચા શહેરમાં નાગરિકો પર અત્યાચારની ખૌફનાક તસવીરો અને વિડીયો સામે આવ્યા પછી આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો। શહેરોમાં દરિયાઈ પવનોનું જોર વધતાની સાથે જ ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ પવનોની ગતિ મંદ પડી। એક જ દિવસમાં મહત્તમ તાપમાન 4.3 ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે 34.8 ડિગ્રી પહોંચી ગયું। તેમ છતાં ગરમીથી શહેરીજનોને કોઈ ખાસ રાહત નહીં। નજર કરીએ સમાચાર પર તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં છેલ્લી એક સદીથી અમદાવાદ શહેરમાં શિક્ષણની અલખ જગાવનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ શિક્ષણની બદલાયેલી તાસીર સાથે કદમ મિલાવતા નવીનતમ ટેકનોલોજીની સજ્જ અનુપમ શાળાઓ સ્માર્ટ શાળાઓ તૈયાર કરવાની કડી રૂપે 11મી અનુપમ શાળાનું લોકાર્પણ ગઈકાલના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના વરદ હસ્તે મેયર કિરીટ કુમાર, જીવનલાલ પરમાર તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર કુબેરભાઈ મનસુખ ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સાથે સાથે સિગ્નલ પર રહેતા અને વારંવાર સ્થળાંતર કરતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે અર્થે શરૂ કરવામાં આવેલા સિગ્નલ સ્કૂલના બાળકોને શિક્ષણ સહાય અર્થે પ્રોત્સાહન રકમનું પ્રશસ્તિત પત્ર તથા સ્કૂલ બોર્ડ થીમ સોંગ અને સ્કૂલ બોર્ડના 200 દિવસની પ્રતિબદ્ધતા દર્શાવતી ડોક્યુમેન્ટરી લોન્ચિંગ એમ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજવામાં આવ્યો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અખબારી યાદીમાં જણાવ્યું છે કે છેલ્લી એક સદીથી અમદાવાદ શહેરમાં શિક્ષણની અલગ જગાવનારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ તેમજ શિક્ષણની બદલાયેલી તાસીર સાથે કદમ મિલાવતા નવીનતમ ટેકનોલોજીથી સજ્જ શાળાઓ તૈયાર કરવાની કડી રૂપે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના વરદ હસ્તે મેયર કિરીટ કુમાર, જીવનલાલ પરમાર તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો રાજ્યકક્ષાના મંત્રી કુબેર મનસુખભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સાથે સાથે સિગ્નલ પર રહેતા અને વારંવાર સ્થળાંતર કરતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે અર્થે શરૂ કરવામાં આવેલા સિગ્નલ સ્કૂલના બાળકોને પણ શિક્ષણ સહાય અર્થે પ્રોત્સાહન રકમનું પ્રશસ્તિપત્ર તથા સ્કૂલ બોર્ડ થીમ સોંગ અને સ્કૂલ બોર્ડના 200 દિવસની પ્રતિબદ્ધતા દર્શાવતી ડોક્યુમેન્ટરી લોન્ચિંગ એમ 3 સંગમરૂપ કાર્યક્રમ યોજવામાં આવ્યા। પ્રયાસ જ હોય છે કે અમારે આ કામ કરવું જ છે, ત્યારે બાળકો તો તૈયાર જ છે બધું ઝીલવા માટે। કમિટમેન્ટ આપણું હોવું જોઈએ અને આ તો 21મી સદીના બાળકો છે મિત્રો। આઈક્યુ બહુ જ હાઈ છે, એમને જેટલું આપશો એટલું એમના માટે ઓછું છે। અને એટલે હું 2-3 બાબતો કહીશ તમને કે તમે જેટલી સ્કૂલો કરવા માટેનો નિશ્ચય કર્યો છે, હવે પછી એવું કરવું જોઈએ કે જનતાની ભાગીદારી હોવી જોઈએ। જનતાની ભાગીદારી વિશેષ મેં કહ્યું લગદીકસિંહને, સરકાર જ બધો ખર્ચ કરે અને એમાં સમાજનું કોઈ ઇન્વોલ્વમેન્ટ જ ના હોય, કોઈ યોગદાન જ ન હોય, કારણ કે બાળકો તો આપણા છે અને એ બાળકોને જ્યારે ઉત્તમ શિક્ષણ, ચારિત્ર ઘડતર, સેવા ભાવ, રાષ્ટ્રીયતા આ બધું જ જ્યારે મળતું હોય ત્યારે આપણને પણ ઉત્સાહ આવવો જોઈએ કે અમે પણ આ શાળાની અંદર અમારા તરફથી કંઈક ને કંઈક આપીશું।
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નોહાટા વિસ્તારમાં આવેલી સૌથી મોટી જામિયા મસ્જિદમાં શુક્રવારે રમઝાન મહિનાના પહેલા જુમ્માની નમાઝ બાદ આઝાદી અને ભારત વિરોધી સૂત્રોચ્ચારથી મસ્જિદ ગુંજી ઉઠી. જુમ્માની નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભારત વિરોધી તેમજ આઝાદીના નારા લગાવ્યા, જેનો એક વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે જેવી જુમ્માની નમાઝ પૂરી થઈ તે સાથે જ મસ્જિદના મુખ્ય હોલમાં હમ ક્યા ચાહતે હૈ આઝાદીના લોકોએ મોટા નારા લગાવવાના શરૂ કરી દીધા. આ ઉપરાંત નારાએ તકબીર, અલ્લાહુ અકબરના પણ સૂત્રોચ્ચાર વિડીયોમાં સાંભળી શકાય છે. મસ્જિદની બહાર સુરક્ષા વ્યવસ્થામાં રહેલા જમ્મુ કાશ્મીર પોલીસ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. 4 માર્ચ 2022ના રોજ આશરે 30 સપ્તાહ બાદ સ્થાનિક વહીવટીતંત્રએ લોકોના જામિયા મસ્જિદમાં નમાઝ માટે પરવાનગી આપવામાં આવી. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે અજ્ઞાત લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાનમાં આજે ઇમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થવાનો છે. ત્યારે એક દિવસ પહેલા ઇમરાન ખાને પાકિસ્તાનની જનતાને સંબોધન કર્યું, જેમાં ઇમરાને પોતાના બચાવમાં વાત કરતા ભારતની વિદેશ નીતિનો દાખલો આપીને પોતાના પગલાંને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કર્યો. ઇમરાને કહ્યું હતું કે ભારતીયો એક ખુદદાર કોમ છે, તેઓ ખૂબ જ સ્વાભિમાની લોકો છે. કોઈ પણ મહાસત્તા ભારતને કેમ વર્તન કરવું એની શરતો નક્કી કરી શકશે નહીં. હું નિરાશ છું કે માત્ર આરએસએસની વિચારધારા અને કાશ્મીર સાથે જે કરવામાં આવે છે તેના કારણે અમારો સંબંધ સારો નથી. આ ઉપરાંત વધુમાં ઇમરાને જણાવ્યું હતું કે વિરોધ પક્ષની છાવણીમાં બેફામ રીતે હોર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે. કયા દેશની લોકશાહી આ પ્રકારના કૃત્યોને મંજૂરી આપે છે? હું અમેરિકન વિરોધી નથી, પણ અમને એક તરફી સંબંધની જરૂર નથી. ભારતને જુઓ, કોઈ પણ તેમની વિદેશ નીતિ પર ભારતને આદેશ આપી શકે નહીં. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા આ ખેલાડીઓએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાન પાસે સ્વતંત્ર વિદેશ નીતિ હોવી જ જોઈએ. ઇમરાન ખાનની પાકિસ્તાનની સત્તામાં રહેવાની કોશિશોને ફરી આંચકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો. કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ કરવાનો આદેશ આપ્યો. કોર્ટના નિર્ણયથી ઇમરાનની ખુશી જવી લગભગ નક્કી છે. તેનો લાભ વિપક્ષને થશે, જેની પાસે સત્તા પર આવવાનો મોકો છે. વિપક્ષ સત્તામાં આવ્યા પર ઇમરાન પર ભ્રષ્ટાચારનો કેસ ચલાવીને જેલમાં મોકલવામાં આવે તેવી સંભાવના પણ જોવા રહી છે. જો ઇમરાન અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય તો શું થશે? જો ઇમરાન અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય ત્યારે પણ એસેમ્બલી ઓગસ્ટ 2023 સુધી, એટલે કે પોતાના 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવા સુધી રહી શકે છે. ઓગસ્ટ 2023 પછી 60 દિવસની અંદર ચૂંટણી કરાવવી પડશે. ઇમરાનના હાર્યા પછી નેશનલ એસેમ્બલીમાં નવા વડાપ્રધાનની ચૂંટણી માટે વોટિંગ થશે, જે ઓગસ્ટ 2023 સુધી, એટલે કે સદનના બાકીના કાર્યકાળ માટે પીએમ પદ પર રહી શકે છે. નવા પીએમ ચૂંટવા માટે વોટિંગ થવા પર શહબાઝ શરીફ જ પીએમ બનશે, કેમ કે વિપક્ષે તેમને પોતાના નેતા ચૂંટી લીધા છે. પીએમ પક્ષની ઉમેદવારી માટે એસેમ્બલીમાં કોઈ પણ પાર્ટી પોતાના કેન્ડિડેટનું નામ આગળ કરી શકે છે અને આ લિસ્ટની અંદર શહબાઝ શરીફ સૌથી આગળ છે. નવા પીએમ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થાય એટલે કે ઓગસ્ટ 2023 સુધી પદ પર રહી શકે છે કે તેના અગાઉ જ તુરંત જ સામાન્ય ચૂંટણી કરાવી શકે છે. રશિયાની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ. યુક્રેનના બુચા શહેરમાં નાગરિકો પર અત્યાચારની ખોફનાક તસવીરો અને વિડીયો સામે આવ્યા બાદ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. રશિયાને બહાર કરી દેવાની તરફેણમાં 93 દેશોએ વોટ આપ્યો, જ્યારે વિપક્ષમાં માત્ર 24 વોટ પડ્યા. 58 દેશોએ વોટિંગમાં હિસ્સો ન લીધો, જેમાં ભારત પણ સામેલ હતું. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા પછી આ 11મી વખત બન્યું છે કે ભારતે યુનાઇટેડ નેશનના વોટિંગમાં ભાગ ન લીધો હોય. એક ન્યૂઝ એજન્સીએ એક નોટ એક્સેસ કરી છે. આ નોટના અનુસાર રશિયાએ તમામ દેશોને ચેતવણી આપી હતી કે યુએનજીએમાં રશિયા વિરુદ્ધ વોટ કે ગેરહાજર રહેવું બિનમૈત્રીપૂર્ણ વલણ માનવામાં આવશે અને તેના પરિણામો ભોગવવાના રહેશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર રશિયન રાજદૂત ડેનિસ અલેપોવે ભારતના ટોચના ડિપ્લોમેટ સાથે મુલાકાત કરીને પોતાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ રશિયા માટે ભારતનો આક્રોશ સંદેશ છે. આમ છતાં ભારતે વોટિંગમાં હિસ્સો નહોતો લીધો. ફોરેન પોલિસી એક્સપર્ટ લોકોનું માનવું છે કે યુનાઇટેડ નેશનમાં ભારતનું હાલનું સ્ટેન્ડ ડેમેજ કંટ્રોલ જેવું છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત રશિયાનો બચાવ કરતું દેખાતું હતું, પરંતુ રશિયાને યુએનએચઆરસીમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર હાજર ન રહીને ભારતે મોટો સંદેશ આપ્યો છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો સીએનજી ભાવ વધારાના વિરોધમાં સોમવારે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરવાના છે. આ દિવસે રિક્ષા ચાલકો અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે, ત્યારબાદ ધરણા અને રેલી કાઢશે. અમદાવાદના 2 લાખથી વધુ અને આખા રાજ્યમાં 16 લાખથી વધુ રિક્ષા ચાલકો છે. સીએનજી ભાવ વધારાના વિરોધી સમિતિની શુક્રવારે મળેલી મિટિંગમાં સોમવારે હડતાલનો નિર્ણય લેવાયો છે. સભ્યોએ કહ્યું છે કે રિક્ષા ભાડાના ભાવ વધારાની લાંબી લડત બાદ સરકારે નવા ભાવ માન્ય કર્યા હતા. આ પછી સીએનજીમાં 1 કિલોગ્રામના ભાવના ₹16 સુધીનો વધારો થયો, જેના લીધે હવે ફરી રિક્ષા ભાડામાં વધારો કરવો પડે. સીએનજીના ભાવને જીએસટીમાં સામેલ કરવા, વેટ 15%થી ઘટાડવા, સેન્ટ્રલ એક્સાઇઝ 14% નાબૂદ કરવાની સાથે ભાડામાં વધારાની માંગ સાથે રિક્ષા ચાલકો એક થઈને હવે આ લડત લડવાના છે. 10 દિવસમાં સીએનજીનો ભાવ વધ્યો છે. રિક્ષા ચાલકો ધરણા યોજીને રેલી કાઢશે. અમદાવાદે રિક્ષા ચાલકો આખા રાજ્યના 16 લાખ રિક્ષા ચાલકો છે તે હડતાલ પર ઉતારવાના છે. કોર્પોરેશનના જુદા જુદા વિભાગો સામે લેબર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી 9500થી વધુ કેસ પેન્ડિંગ છે. આ કેસ લડવા માટે મ્યુનિસિપાલિટી પાસે વકીલોની ટીમને કરોડો ચૂકવે છે. તેમ છતાં કોર્ટ કેસોનો અપેક્ષા મુજબ નિકાલ નહીં થતો હોવાનો મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહજાદ પઠાણે આક્ષેપ કર્યો છે. તેમણે લેખિતમાં રજૂઆત કરી છે કે મ્યુનિસિપલ વિરુદ્ધમાં કેસમાં કોર્ટમાં હાજર થવા અને ચુકાદો મ્યુનિસિપલની તરફેણમાં આવે તે માટે એડવોકેટની નિમણૂક થાય છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલાક કિસ્સામાં તો એડવોકેટની પેનલ પણ બને છે. જાન્યુઆરી 2022 સુધી મ્યુનિસિપલને લગતા 9565 કેસ પૈકી ફક્ત 101 કેસનો જ નિકાલ આવેલ છે. એટલે કે 9464 કેસ હજુ પેન્ડિંગ છે. છેલ્લા 10 મહિનામાં 32 વકીલોને 1.43 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં મ્યુનિસિપલને ઈચ્છતા પરિણામ ન મળતા હોય તો જવાબદાર અધિકારીઓને બરતરફ કરી કઠોર કાર્યવાહી કરવા અને લીગલ વિભાગમાં ઉચ્ચ લાયકાત ધરાવતા નિષ્ણાત અધિકારીઓને ફરજ સોંપવા વિપક્ષ નેતાએ માંગ કરી છે. વિકાસના કામો પર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. ત્યારે આવી સ્થિતિમાં સુરત ટેક્સટાઇલ માર્કેટવાળી જમીનની લીઝ રિન્યુના લેવાપાત્ર કરોડોની માતબર રકમ વસૂલવામાં પાલિકાના શાસકો નિષ્ફળ પુરવાર થયા છે. લીઝ રિન્યુ કર્યાના 4 વર્ષ થઈ ગયા હોવા છતાં વેપારીઓએ એક પણ હપ્તો ન ભરતા વિવાદ વકર્યો છે. બીજી તરફ શાસકો પણ કાર્યવાહી કરવાને બદલે તમાશો જોઈ રહ્યા છે. લીઝ રિન્યુની 127 કરોડની રકમ વાર્ષિક
12 કરોડ 70 લાખના હપ્તે 4% વ્યાજ અને જીએસટી સહિતના ટેક્સ સાથે 10 હપ્તામાં ભરપાઈ કરવાની હતી. 18 એપ્રિલ 2018 થી 5 ફેબ્રુઆરી 2022ની સ્થિતિએ કુલ 70.50 કરોડની રકમ તથા વર્ષ 2022-23ના હપ્તા પેટે સાદા વ્યાજ સહિતની ગણતરી મુજબ 15.83 કરોડ 18% જીએસટી સહિતના અન્ય ટેક્સ સાથે ભરપાઈ કરવાની છે. ટાઉન પ્લાનિંગ વિભાગે 5 ફેબ્રુઆરીએ એસટીએમ કોઓપ શોપ્સને પત્ર લખ્યો. જોકે અત્યાર સુધીમાં ફદ્યું પણ જમા કરાવાયું નથી. આ પ્રકરણમાં હંમેશા વેપારીઓના હિતમાં જ નિર્ણય લેવાય છે, ત્યારે વેપારીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. બીજી તરફ કોઈ આમ દુકાનદારનું ભાડું કે વેરો બાકી હોય તો તરત જ સીલ મારી દેવામાં આવશે. ઉમરવાળા સર્વે નંબર 95 અને 96 વાળી 24,435 ચોરસ કિલોમીટર જગ્યા એસટીએમ સોસાયટીને ફાળવી હતી, જેની મુદત 13 એપ્રિલ 2018ના રોજ પૂર્ણ થતા 2019માં લીઝ રૂપિયા 127 કરોડની રકમ વાર્ષિક 4% વ્યાજે 10 હપ્તામાં ચૂકવવાના ઠરાવ સાથે રિન્યૂ કરાઈ હતી. 2021માં આ જ ઠરાવમાં લીઝનો સમયગાળો 49 થી 99 વર્ષ કરાયો હતો. શહેરમાં દરિયાઈ પવનોનું જોર વધતાની સાથે જ ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ પવનોની ગતિ મંદ પડી છે, જેના કારણે એક જ દિવસમાં મહત્તમ તાપમાન 4.3 ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે 34.8 ડિગ્રી પહોંચી ગયું છે. જોકે તેમ છતાં ગરમીથી શહેરીજનોને કોઈ ખાસ રાહત મળી નથી. છેલ્લા 48 કલાકમાં જ તાપમાનમાં 9 ડિગ્રીની વધઘટ જોવા મળી હતી. આગામી 5 દિવસમાં તાપમાનમાં આંશિક ઘટાડાની સંભાવનાઓ છે. ગરમીનો પારો 33 ડિગ્રીથી 39 ડિગ્રી વચ્ચે રહેશે, એટલે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે શહેરનું તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારની સરખામણીએ મહત્તમ તાપમાનમાં 4.3 ડિગ્રીનો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 76% અને સાંજે 62% રહ્યું હતું. સાઉથ વેસ્ટ દિશાથી 7 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ રહ્યા છે. નોંધનીય છે કે આગામી 2 દિવસ સુધી આકાશ એકદમ સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. દરિયાઈ પવનથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે. ગુજરાતમાં લક્ઝરી બસના માસિક 26,000 થી લઈને 40,000 આરટીઓ ટેક્સની સામે હિમાચલ, અરુણાચલ, નાગાલેન્ડ, દીવ અને દમણમાં માસિક રૂપિયા 1,500 રોડ ટેક્સ હોવાના લીધે રાજ્યની 12,000 લક્ઝરી બસોમાંથી અંદાજે 1,400 બસો ગુજરાતમાંથી ઉપરોક્ત રાજ્યમાં ટ્રાન્સફર કરીને રજીસ્ટ્રેશન કરાવી દીધી છે. ટુરિસ્ટના વાહનોની ઓનલાઈન પરમિટ માટેની લક્ઝરી બસના એસીના રૂપિયા 3 લાખ અને નોન એસીના 2 લાખ ફી છે. ટુરિસ્ટ વાહનોને ઓલ ઇન્ડિયા પરમિટ ઇસ્યુ કરવાના કેન્દ્રના નિર્ણય બાદ રાજ્યમાં પ્રથમવાર લક્ઝરી બસોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સ્વીકાર કરતા એસોસિએશનના સભ્યોએ કેન્દ્રને ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ આપવાના નિર્ણયને લક્ઝરી બસના માલિકો અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં આરટીઓ ટેક્સ અસમાન હોવાથી મુદ્દો પેચીદો બન્યો છે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવ જીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ. તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ. ये आलसी अशोक है ना? हाँ, अब ये चेन्नई एक्सप्रेस बन गया है और ये छुट्टी मास्टर छोटू अब ये सिक लीव नहीं लेता. मिस्टेक मनोहर, ये अभी भी मिस्टेक. ना, अब ये परफेक्ट मनोहर है. 3 साल में यहाँ का माहौल ही बदल गया है पापा. चलो सबसे मिलते हैं. ही बुला लेते हैं, बाहर गर्मी होगी. चलो तो आओ. जब से एयर कूलिंग लगवाया है मुनाफे में बहुत फर्क आया है. तरक्की. हाँ, तरक्की सिर्फ सोचने से नहीं, कुछ अलग करने से होगी. सिम्फनी लार्ज स्पेस वेंटी कूलिंग, बियॉन्ड कूलिंग.
फिर बाદ નજર કરીએ સમાચાર પર તો જીએસટીએ બિલ્ડરો તરફે ગાડીઓ મજબૂત કરવા એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ કર્યો છે, જેના આધારે બિલ્ડરોના રેરા હેઠળ બતાવવામાં બુકિંગ અને તેના પર ભરાયેલા ટેક્સની વિગતો ડિપાર્ટમેન્ટ જાણી શકે છે। આ સિસ્ટમના આધારે સાવન ઇન્ફ્રા બિલ્ડર પાસેથી ₹6 કરોડના ટેક્સની વસૂલાત પણ કરાઈ છે। કોરોના બાદ વિવિધ ક્ષેત્રોમાં સુધરી રહેલી આર્થિક સ્થિતિ વચ્ચે બિલ્ડરોના બુકિંગ પણ વધી રહ્યા છે, પરંતુ તેઓ કાં તો બતાવવા નથી માંગતા અથવા જરૂરી ટેક્સ ભરવા નથી એવી માહિતી ડિપાર્ટમેન્ટને મળવા લાગી છે। આઈટીએ પણ આ માહિતી માંગી છે। અત્યારે સુધી જીએસટીએ 700 કરોડના પ્રોજેક્ટ પર નજર ફેરવી દીધી છે। જીએસટી વિભાગની નજર હાલ 2 ફોર્મ પર છે। એક તો રેરાના 3A કે જેમાં પ્રોજેક્ટમાં કેટલું બુકિંગ આવ્યું એની વિગતો સમયાંતરે આપવાની હોય છે। ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સતત આ ફિગર પર નજર રાખતા હોય છે। બાદમાં 3Bમાં ડિપાર્ટમેન્ટ ચેક કરે છે કે જે વિગતો બિલ્ડરે 3Aમાં બતાવી છે તેના આધારે 3Bમાં ટેક્સ ભર્યો છે કે કેમ। ઉપરાંત જીએસટી અને આવકવેરા વિભાગના ડેટાઓનો એક સોફ્ટવેર છે જેમાં બિલ્ડરનું ટર્નઓવર એક ક્લિક પર જીએસટી અધિકારી જાણી શકે છે, જ્યારે રેરાની વિગતો લેખિતમાં માંગી લેવામાં આવે છે। આવનારા સમયમાં રેરાની વિગતો પણ સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની પ્રોસેસ ચાલી રહી છે, જે દરમિયાન વિગતોની આપ લેમાં કેટલાક બિલ્ડરો ખેલ પણ કરી જાય છે। 3Aમાં જ વિગતો આપતા નથી, આથી આવા કેસમાં બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવે છે। ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામાન્ય ગ્રાહક બનીને બિલ્ડરને ત્યાં જાય છે અને કેટલો ભાવ છે અને કેટલું બુકિંગ થયું છે તેની વિગતો જાણવાનો પ્રયાસ કરે છે। રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગર કોર્પોરેશનના 15 અને ગાંધીનગર જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે। રાજ્યમાં 86 એક્ટિવ કેસ છે, જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે। અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે। 6 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરોનાના 0 કેસ રહ્યા છે। 7 દર્દી સાજા થયા છે, જ્યારે સતત 17મા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી। રાજ્યનો રિકવરી રેટ 99.10% પર સ્થિર રહ્યો છે। 15 દિવસ બાદ રાજ્યમાં 20થી વધુ કેસ નોંધાયા છે। અગાઉ 2024 માર્ચે 26 કેસ નોંધાયા હતા। રાજ્યમાં અત્યાર સુધીમાં 12,23,991ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,942 પર સ્થિર છે। તેમજ અત્યાર સુધીમાં 12,12,963 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 84 એક્ટિવ કેસ છે। 2 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 22 દર્દીની હાલત સ્થિર છે। રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14,605 કેસ 30 એપ્રિલે નોંધાયા હતા, જે 263 દિવસ અગાઉ હતા। તો 232 દિવસ બાદ 13ના મોત થયા છે। અગાઉ 5 જૂને તેના મોત નોંધાયા હતા। રાજ્યમાં આજે 21,225 કેસ છે। બીજી લહેરની પીક તોડી નાખી છે। 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી, જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી। 20 જાન્યુઆરીએ 24,485 કેસ નોંધાયા હતા। આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે। 17 જાન્યુઆરીએ 12,753 કેસ નોંધાયા હતા, જે 3 દિવસમાં 11,732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરી અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24,485 કેસ નોંધાયા છે। 3 દિવસમાં 12,753 વધીને 24,485 કેસ થયા, જ્યારે 10 દિવસમાં 24,485 થી 15,090નો ઘટાડો નોંધાઈને 9,395 કેસ સુધી પહોંચી ગયો છે, જ્યારે આજે 20 કેસ નવા નોંધાયા છે। વાત કરીએ રાજકોટમાં કોરોનાની સ્થિતિની તો છેલ્લા 8 દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। હાલ માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે। શહેરમાં કુલ કેસની સંખ્યા 83,690 પર પહોંચી છે। રાજકોટમાં અંદાજિત વસ્તી 20 લાખની છે અને અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા 17,73,522 જેટલી થઈ છે। સમગ્ર કોરોના કાળની આ રીતે ગણતરી કરતા રાજકોટ શહેરનો સરેરાશ પોઝિટિવિટી રેટ 3.56% રહ્યો છે, જ્યારે રિકવરી રેટ 99.21% કરતાં પણ વધુ છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર કે દવા પાછળ કરોડો રૂપિયાના ખર્ચ થાય છે। માત્ર મનપાએ જ કોરોના પાછળ અત્યાર સુધીમાં
₹34 કરોડ સરકારે આપેલી ગ્રાન્ટ છે। આ સિવાય સ્વભંડોળ તેમજ અન્ય અનુદાન ગણવામાં આવ્યા નથી તેમજ ત્રીજી લહેરમાં ફાળવાયેલી ગ્રાન્ટ પણ ગણવામાં આવી નથી। પહેલી લહેર દરમિયાન રાજકોટમાં 16,167 કેસ નોંધાયા હતા। સૌથી વધુ ગ્રાન્ટની જરૂર પડી હતી કારણ કે અત્યાર સુધીમાં મનપાએ ક્યારેય આવી સ્થિતિ જોઈ નહોતી અને તે સમય દરમિયાન કુલ ₹14 કરોડ અપાયા હતા। કોરોનામાં સૌથી વધુ ઘાતક બીજી લહેર નીવડી હતી તેમાં બીજા આશરે ₹20 કરોડની ગ્રાન્ટ મળી હતી। ભારે 26,696 કેસ નોંધાયા હતા તે પૈકી માત્ર એક જ દિવસમાં 764 કેસ આવ્યા હતા જ્યારે ત્રીજી લહેરમાં 20,000 કરતાં વધુ કેસ નોંધાયા હતા। રાજકોટ મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર તરફથી ₹34 કરોડની ગ્રાન્ટ મળી છે। જોકે હજુ પણ ફાળવેલા પૈકી અમુક ગ્રાન્ટ પેન્ડિંગ હતી તે મામલે તમામ કાર્યવાહી કર્યા બાદ આશરે ₹3 કરોડની ગ્રાન્ટ શુક્રવારે ફાળવવામાં આવી છે જેમાં માર્ચના અંતિમ દિવસ પહેલા તમામ ખર્ચાઓ પાડીને ચૂકવણા કરી દેવાશે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।